श्री अखिल कच्छी लुहार ज्ञाति महामंडल द्वारा एफडीआर वितरण कार्यक्रम तथा सन्मान समारोह योजायो। गांधीधाम श्री अखिल कच्छी लुहार ज्ञाति महामंडल द्वारा समाज सेवा અને સામાજિક ઉત્કર્ષના કાર્યોને વધુ ગતિ આપતા એફડીઆર વિતરણ કાર્યક્રમ તથા વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ હાંસલ કરનાર સમાજજનોના સન્માન સમારોહનું ભવ્ય આયોજન તારીખ 21 જૂન 2026ના રોજ ગાંધીધામ લુહાર સમાજવાડી ખાતે કરવામાં આવ્યું હતું। સાંજે 5 વાગ્યા શરૂ થયેલા આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, મહિલા મંડળ, યુવક મંડળ તેમજ મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી અખિલ કચ્છી લુહાર જ્ઞાતિ મહામંડળ દ્વારા આયોજિત 12મા નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવમાં પરણેલી 4 દીકરીઓને કન્યાદાન રૂપે પ્રત્યેકને 51,000 રૂપિયાની એફડીઆર અર્પણ કરવામાં આવી હતી। કુલ 2,04,000 રૂપિયાની એફડીઆર દાતાશ્રીઓના સહયોગથી તૈયાર કરી નવવિવાહિત દીકરીઓને ભેટ આપવામાં આવી હતી। કાર્યક્રમમાં મહામંડળના ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ મકવાણા, સલાહકાર સમિતિના વડીલ શ્રી રમેશભાઈ પિત્રોડા, પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પઢારિયા, ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પરમાર, મહામંત્રી શ્રી વિશાલભાઈ મકવાણા, મંત્રી શ્રી સંદીપભાઈ પિત્રોડા, સહમંત્રી શ્રી કિશોરભાઈ પિત્રોડા, ખજાનચી શ્રી પરેશભાઈ પઢારિયા, સહમંત્રી શ્રી મેહુલભાઈ પિત્રોડા, મહિલા મંડળના પ્રમુખ હિનાબેન ઉમરાણીયા, ઉપપ્રમુખ કાજલબેન આસોડિયા અને મનીષાબેન પઢારિયા, મહામંત્રી કાશ્મીરાબેન ઉમરાણીયા, મંત્રી હર્ષિદાબેન પઢારિયા, સહમંત્રી વૈશાલીબેન પિત્રોડા, યુવક મંડળના પ્રમુખ પ્રદીપ પરમાર તથા ખજાનચી સુમિત સિદ્ધપુરા સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સમારોહના પ્રારંભે પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પઢારિયાએ સ્વાગત પ્રવચન આપતા જણાવ્યું હતું કે દાતાશ્રીઓના સહયોગ અને સમાજની એકતાના કારણે દીકરીઓને 51,000 રૂપિયાની એફડીઆર સ્વરૂપે કન્યાદાન આપવાની પરંપરા વધુ મજબૂત બની રહી છે। તેમણે દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજયી બનેલા સમાજના પ્રતિનિધિઓનું પણ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીધામ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5ના કોર્પોરેટર શ્રી વિજયભાઈ પરમાર, નખત્રાણા નગરપાલિકાના વોર્ડ નંબર 4ના કાઉન્સિલર શ્રી મનન કલ્પેશભાઈ મારુ, માંડવી નગરપાલિકાના વોર્ડ નંબર 3ના કાઉન્સિલર શ્રી અંકિત રવજીભાઈ ઉમરાણીયા, હિંમતનગર નગરપાલિકાના ટાઉન હોલ સમિતિના ચેરમેન શ્રીમતી હંસાબેન મહેન્દ્રભાઈ પિત્રોડા તથા બગસરા નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી ચિરાગભાઈ પરમારને મોમેન્ટો અને શાલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમાજ અને પરિવારનું નામ જાહેર જીવનમાં ગૌરવભેર ઉજાગર કરવા બદલ તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના વિવિધ મોરચાઓમાં મહત્વની જવાબદારીઓ પ્રાપ્ત કરનાર સમાજના આગેવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી મનોજભાઈ પિત્રોડા, મંત્રી, બક્ષીપંચ મોરચા નખત્રાણા તાલુકા, શ્રી કિશન દિનેશભાઈ મારુ, પ્રમુખ, યુવા મોરચા ભુજ તાલુકા, શ્રીમતી લક્ષ્મીબેન દાવડા, મંત્રી, મહિલા મોરચા કચ્છ જિલ્લા, શ્રીમતી કાશ્મીરાબેન ઉમરાણીયા, કોષાધ્યક્ષ, મહિલા મોરચા ભુજ તાલુકા, શ્રીમતી મનીષાબેન પઢારિયા, મહામંત્રી, મહિલા મોરચા ભચાઉ શહેર તથા શ્રીમતી છાયાબેન પંચાલ, ઉપપ્રમુખ, મહિલા મોરચા માંડવી તાલુકાનો સમાવેશ થતો હતો। ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ મકવાણાએ પોતાના વક્તવ્યમાં સંગઠિત સમાજની શક્તિ અને મહામંડળની ભૂમિકા અંગે પ્રકાશ પાડ્યો હતો। તેમણે નવનિયુક્ત હોદ્દેદારોને જાહેર જીવનમાં લોકોની સેવા કરી સમાજનું ગૌરવ વધારવા શુભેચ્છાઓ પાઠવી હતી। સલાહકાર સમિતિના વડીલ અને ગાંધીધામ સમાજના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ પિત્રોડાએ મહામંડળની ટીમ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પઢારિયાના નેતૃત્વમાં ઉત્કૃષ્ટ કાર્ય કરી રહી હોવાનું જણાવી કન્યાઓને આશીર્વાદ આપ્યા હતા। મહામંડળના ખજાનચી શ્રી પરેશભાઈ પઢારિયાએ 12મા સમૂહ લગ્નોત્સવનો આવક-જાવકનો હિસાબ રજૂ કર્યો હતો। ગાંધીધામ લુહાર સમાજના પ્રમુખ શ્રી સૂર્યકાંતભાઈ રાયે મહામંડળની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે શ્રી જયંતભાઈ મકવાણાએ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પઢારિયાને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા। સમારોહમાં આદિપુર લુહાર સમાજના ટ્રસ્ટી શ્રી મોહનભાઈ પિત્રોડા, શ્રી મોહનભાઈ દાવડા, શ્રી નરેશભાઈ ઉમરાણીયા અને શ્રી સંજયભાઈ પરમાર તેમજ આદિપુર લુહાર સમાજના પ્રમુખ અનિલભાઈ પરમાર, ઉપપ્રમુખ ચિરાગભાઈ દાવડા, મહામંત્રી પ્રદીપ પરમાર, મહિલા મંડળના પ્રમુખ ભાવનાબેન પઢારિયા, નો શાનુબેન ઉમરાણીયા, કાજલબેન પરમાર, દીપ્તિબેન પઢારિયા, ભાવનાબેન દાવડા, હર્ષિદાબેન પઢારિયા તથા યુવક મંડળના પ્રમુખ અક્ષય ઉમરાણીયા, હર્ષ પરમાર અને દિવ્ય પરમાર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તદુપરાંત ગાંધીધામ લુહાર સમાજના ટ્રસ્ટી શ્રી ગિરધરભાઈ પરમાર, શ્રી હરેશભાઈ સિદ્ધપુરા, મંત્રી જયંતભાઈ મકવાણા, કારોબારી સભ્ય જગદીશ સિદ્ધપુરા, શ્રી દિનેશભાઈ મારુ, પ્રફુલભાઈ લુહાર સહિતના આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ શોભા આપી હતી।
ગાંધીધામ લુહાર સમાજ અને આદિપુર લુહાર સમાજ દ્વારા નવા ચૂંટાયેલા તમામ સભ્યોનું શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહના અંતે આભારવિધિ બાદ ઉપસ્થિત સૌએ ચા નાસ્તાનો લાભ લીધો અને સામાજિક એકતા, સેવાભાવ તથા સંગઠનની ભાવના સાથે હર્ષોલ્લાસભેર વિદાય લીધી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન તથા આભારવિધિ યુવક મંડળના પ્રમુખ શ્રી પ્રદીપ પરમાર દ્વારા કરવામાં આવી હતી. માહિતી શ્રી અશ્વિનભાઈ પઢારિયા, પ્રમુખશ્રી શ્રી અખિલ કચ્છી લુહાર જ્ઞાતિ મહામંડળ તથા આલેખન અશોક આર. પીઠવા વિશ્વકર્મા, વલ્લભ વિદ્યાનગર.